नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौचिदानम् नमो लोये सौभागिर्याम् नमो लोये सौजायानम् नमो लोये सौत्रिकालवती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जयन्ति योगिनः कामदमोक्षदो च ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् यो मङ्गलम् गौतमोऽपि मङ्गलम् कुन्कुण्डारि उजेन्द्रमोसुमङ्गलम् नमः समरिसाराय स्वानुभूत्या चकास्ते स्वभावाय भवाय सर्वाणां विभाव निरुद्ध निराकार। नियम सार ही प्रभु परम भक्ति अधिकार परम भक्ति को हो तो निश्चय मोक्ष मार्ग को हो दुख થી છૂટવાનો ઉપાય બરાબર અનંત કાળથી ચોરાસીના અવતારમાં આકુલતાથી દુઃખી થઈ એ પ્રભુ ચારે ગતિ દુઃખરૂપ છે પરદ્રવને અનુસારે થતા ભાવ એનું એક ચાર ગતિ ફળ છે પ્રભુ મોક્ષ પૂર્ણાનંદની પ્રાપ્તિ જે ભાવે થાય એ ભાવને અહીંયા પરમ ભક્તિ કહે છે પર્યાય ન પર્યાય શ્લોક 229 વેદ અભાવે સત્યયમ સ્યાત યોગ ભક્તિ અનુત્તમા કય આત્મલબ્ધિ રૂપા सा मुक्ति भवती योगिनाम। प्रभु योगी એટલે કે આત્માના સ્વભાવમાં જોડાણ કરનાર એને યોગી કહે છે સંયમ દ્રષ્ટિ પણ યોગી છે બરાબર સમજાણું કાંઈ પ્રભુ જેણે રાગ અને વિકારનું જોડાણ છોડી દીધું છે અને ત્રિકાળ ભગવાન આત્મા પરમાનંદની મૂર્તિ સ્વરૂપ એમાં જે જોડાણના વિકાગ્ર થયો છે એ પ્રભુ એ જોગી કહેવાય છે બરાબર ધર્મી પણ યોગી કહેવાય છે એવો યોગી ભેદનો અભાવ હોતા એમ સિદ્ધ કરે છે કે ભગવાન આત્મા અનંત આનંદાદી ગુણ સંપન્ન છતાં એની પર્યાયમાં અવસ્થામાં વિકલ્પો છે એ પ્રભુ પુણ્ય પાપના વિકલ્પો છે અને એક સમયની પર્યાય છે એનો અભાવ હતો વિકલ્પો જે છે કે એક સમયની પર્યાયનું લક્ષ્ય છે એ બધો ભેદનું લક્ષ્ય છે બરાબર એનો અભાવ હોતા આશા સમજાવી છે રીતે આમ તો કે અભેદની દ્રષ્ટિ થતા ભેદનો અભાવ થાય વસ્તુની સ્થિતિ તેમ છે બરાબર હા એવો આ સુપ્રભાત છે સાચો સુપ્રભાત એની વ્યાખ્યા છે બરાબર સુપ્રભાત બે પ્રકારે છે એક આત્મા ત્રિકાળી આનંદ સ્વરૂપનો અનુભવ થવો મિથ્યાત્વનો નાશ થયો અને સમ્યક દર્શનની ઉત્પત્તિ થવી એ પણ એક સુપ્રભાત છે બરાબર અને એના ફળ તરીકે કેવલ જ્ઞાન કેવલ દર્શન અનંત આનંદ ને અનંત વીર્ય પ્રગટ થવું એ મૂળ સુપ્રભાત છે બરાબર સમજાણું કાંઈ પ્રભુ એ સુપ્રભાત વર્ષ બેઠું બરાબર
સારી અનંત કાળ એ દશા રહે એને સુપ્રભાત કહે. આ તો પ્રભાત ઉગે ને હાજી 8 ને પછી હાજી સૂર્ય માથે જાય, આમ આડો રહે, આમાં આડો જાય, હાજી આમ આડો જાય. અહીં તો ભગવાન આત્મા ચંદીનું છે ને શ્લોક નરસિંહ કેવા સમય સાથે કે મિથ્યાત્વનો નાશની વાત લીધી એમાં. બરાબર. ભાઈ જયચંદ પંડિતે કેવું નામ ચિત્ત પંડિત સંગીત કેવળ દર્શન પ્રગટ થાય, પૂર્ણ દર્શન, કેવલ દર્શન એ સુપ્રભાત છે. બરાબર. કેવલ જ્ઞાન, ચિત્ત પ્રકાશ એક સમયમાં પૂર્ણ પર્યાયની પ્રગટતા જ્ઞાનની એ સુપ્રભાત. આનંદ સ્થિત અનંત આનંદનું પ્રગટવું જેનાથી પ્રગટે ગયા યુગથી પ્રગટે ગયા છે અહીંયાથી સમજાણું કાંઈ. અને અચલ અર્થી વીર્ય અનંત બહુ જે વીર્ય છે એ પણ સુપ્રભાતના 4 બોલમાં એનો એ બોલ છે. બરાબર. અનંત ચતુષ્ટ નિધિ, અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત આનંદ, અનંત વીર્ય એવી જે પર્યાયમાં અવસ્થામાં પ્રગટ દેખા થાય તો એ અનંત ચતુષ્ટ પ્રગટ થાય એ અંદર પડ્યા છે. સમજાય છે કાંઈ? પ્રભુ એ દ્રૈવ સ્વભાવમાં એનું શક્તિરૂપ તત્વ પડ્યો છે. બરાબર. હવામાં કહ્યું તો હજી હમ પોતે જ છે. બરાબર. એનો સ્વભાવ જે અનંતનો એક સમયની પર્યાયનો એવા તો અનંત અનંત સ્વભાવ અંદર પડ્યા છે. બરાબર. એવું અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત આનંદ, અનંત વીર્ય જે પ્રગટુપ થાય એ આનંદના વેદન વાળી સુપ્રભાત દેખા. બરાબર. અને તિકાળના પડેલા છે એ શક્તિરૂપ છે. અનંત આનંદ, અનંત જ્ઞાની વસ્તુના અંતર સ્વભાવમાં તિકાળ પડ્યા છે. બરાબર. એમાં આ સુપ્રભાત ઉગવાનું કારણ છે. સમજાણું કાંઈ? તો કે છે પણ એની વર્તમાન દશામાં વિકલ્પો છે. આત્મા ચૈતન સૂર્ય છે. પ્રભુ. હા. ભગવાન આત્મા વસ્તુ તરીકે ચૈતન સૂર્ય, આનંદનો કંદ, વીર્યનો પિંડ, દર્શનનો એકલો રસકંદ. બરાબર. એવો આત્મા એની વર્તમાન દિશામાં તો વિકલ્પો છે એમ સિદ્ધ કરે છે. અમે આનું કાંઈ રાજાદીના ભાગો છે. બાકી વિશેષ એક સમયની અવસ્થા પણ છે. બરાબર. પર્યાય અવસ્થા છે જેમાં કાય થાય છે એવી દશા છે. જો એ દશા ન હોય તો કાય થાય નહીં. ધ્રુવ તો ત્રિકાળ છે. બરાબર. હવે એ અવસ્થા ત્રિકાળી વસ્તુ ભગવાન અસ્થિ મહાપ્રભુ ચૈતન સત્તા અનંત આનંદ અનંત જ્ઞાનનો પિંડ પ્રભુ એને પ્રગટ કરવા માટે એને તો ઈચ્છે છે પણ એને જ્ઞાયકને પ્રગટ કર્યો એમ કહેવાય છે. રાગ અને પુણ્યના વિકલ્પોની પ્રતીતિ હતી ત્યારે પ્રગટ્યો નહોતો એમ કહ્યું. બરાબર.
સમજાણું કાંઈ પ્રભુ શુભ અશુભ રાગ કે એક સમયની પર્યાય એની રુચિ અને એટલામાં અસ્તિત્વ માન્યું હતું એ તો વિનાયક ભાવ પ્રગટ્યો નહીં ત્યાં બરાબર ત્યાંથી એક સમયની દશા અને વિકલ્પો પ્રગટ્યા સમજાણું કાંઈ કે છે કે ભેદનો અભાવ હોતા હું તો વિકલ્પનો અભાવ હોતા કેવું છે ને પાઠમાં છે ને ભાઈ વિકલ્પનો અભાવ હોતા સમજાણું કાંઈ અરે એને કોઈ પંથ આંધળ્યો નહીં એના સુખના રસ્તા આંધળ્યા નહીં બરાબર એમ એમ દુઃખમાં દોડી રહ્યો છે બરાબર પ્રભુ અને હોંશું કરી હાથે કરીને હોંશું કરીને વીછી પકડીને કરડાવે છે પોતાને હતા નહીં ભાઈ મુનિ એની શરીરની ઓલું જો હાટું અહીંયા થાય શું નામ ભૂલી ગયા દેવરાજી શરીરને ઓલું જોવાતો વીછી નીકળ્યો પગ અડાડે અહીંયા દેવરાજ હતા આવ્યા તમારી પાસે આવ્યા ત્યાં આપણે હીરાબેન પંચાયત આપ્યું હતું તો વિશાળ મગજ મળો પણ આ વાત ક્યાંય છે નહીં પકડવામાં મુશ્કેલ છે પંચાયત બહુ તર્કનો વિષય છે બુદ્ધિવાળા પંડિતોનું કામ છે આમાં તો બાણુત્રામની વાત છે અહીંયા આચાર્ય એવો હતો કે આમ વીછી નીકળે પગ અડાડે નહીં એમ કે કરે છે એનું સંભાળ રાખી શકું છું નહીં વેદન કેટલું એમ આ દેવરાજ છે તો આત્મા દેવરાજ મોટો મહાદીવ શક્તિવાળો રાજ એટલે શોભિત છે પોતાના આનંદ ને જ્ઞાનથી શોભિત છે પણ એ પુણ્યને પાપના વિકલ્પના વીછીને કરડાવીને મારો સમજાય છે કાંઈ પ્રભુ એ પુણ્યને પાપની લાગણીઓ એ દુઃખરૂપ છે દુઃખરૂપ છે દુઃખનું કારણ છે એનું એ કારણને કાર્ય બરાબર સમજાવું કાંઈ પ્રભુ શુભ ને અશુભ ભાવ ને એ પોતે આતુરતા અને દુઃખ છે અને એને કારણ ને કાર્ય પણ કેવા છે દુઃખનું એ કારણ અને દુઃખનું એ કાર્ય બરાબર અહીં કે છે જેને યોગ ભક્તિ પર કરવી છે એટલે કે આત્માની શાંતિ જેને પ્રગટ કરવી છે એ ભેદનો અભાવ હોતા ભેદનો અભાવ કરીને હોતા એટલે ભેદનો અભાવ થતા દ્રષ્ટિમાંથી અલ્પજ્ઞતા પર્યાય અને રાજની સત્તાના સ્વીકારમાં જે અજ્ઞાની તરીકે દુઃખી હતો એને એ અલ્પજ્ઞ પર્યાય અને વિકલ્પો એની દ્રષ્ટિ છોડીને નાસ્તિકથી વાત કરી છે ને હા બહુ માર્ગ પણ આખો ભાઈ દિશા ફેરવી આખી દિશા ફેરવે દિશા ફરે બરાબર જ્યાં સુધી એને પુણ્યપાપના વિકલ્પને એના ફળને એના બંધનને ત્યાં દ્રષ્ટિ છે ત્યાં સુધી એ તો દુઃખી છે બરાબર પણ એને ખબર નથી એની દશાના દાવા ન હોગે છે બરાબર પ્રભુ હા સમજાણું કાંઈ પ્રભુ એની દશા પર્યાયમાં કસાયનો દાવા ન હોગે ત્યાંથી પણ દાવા ન લાગે જેને પોતા તરીકે માન્યું એને દાવાનો કેમ લાગે અને દાવાનોથી રહી પોતાપણાની જે વસ્તુ છે આનંદ એના ભાન વિના એને આનંદની હારે દાવાનવને કેમ મેળવે સમજાણું કાંઈ એટલે કે છે
વસ્તુ અનંત ગુણનો પિંડ પ્રભુ સત્તા તત્વ છે ને અસ્થિ છે ને સત્તા હોવા પણ પદાર્થ આત્મા છે ને બરાબર એ તો અનંત ગુણનો હોવા પણ એકરૂપ એનું નામ આત્મા બરાબર પણ એને અનાદિથી એ પોતાનો પરમાત્મા પોતાનો આત્મા એનું લક્ષ્ય છોડીને હતું લક્ષ્યને છોડ્યું છે એમ નહીં કઈ અનાદિથી એને એ આત્મા વસ્તુ છે એની એને દ્રષ્ટિનો અભાવ છે દ્રષ્ટિનો અભાવથી ભેદના ભાવને અને વિકલ્પને પોતાના માને છે બરાબર સમજાણું કાંઈ પ્રભુ પણ એ વિકલ્પના ભાવ અને પર્યાય રૂપી ભાવ ભેદ એની દ્રષ્ટિ છોડતા ભેદનો અભાવ હોતા સાહેબ ભેદ છે ને છે એનો અભાવ કે નો એનો અભાવ સમજાણું કાંઈ હા ભેદનો અભાવ હોતા ત્યારે કોઈ એમ કે પણ એ તો બ્રહ્મ છે પણ ભ્રમે છે કે નહીં બ્રહ્મ જ ભેદ એ પોતે ભેદ બ્રહ્મ છે બરાબર ન હોય તો એને આનંદનો અનુભવ જોઈએ તો આનંદના અનુભવની અસ્થિ નથી બરાબર હૈયાથી તો ભેદનો અનુભવની છે એ છે નથી એમ નહીં દુઃખ રૂપ દિશા છે સમજાણું કાંઈ પ્રભુ ચાહે તો દયાદાન વ્રત ભક્તિના પરિણામ હો કે ચાહે તો રાગ દ્વેષ વિષય કસાય ભોગ આબરૂના ભાવ બે દુઃખ રૂપ દિશા છે બરાબર સમજાણું કાંઈ પ્રભુ અને એ જો ન હોય તો વસ્તુ તો આનંદ સ્વરૂપ છે એને આનંદ આપો આનંદનો તો અભાવ છે ત્યારે દુઃખનો સદભાવ છે પર્યાયમાં દુઃખનો સત્તાનો દુઃખની હૈયાથી છે આનંદનો અભાવ છે એટલે દુઃખની સત્તા છે ન્યાયથી સમજશે કે નહીં કે અતિન્દ્રિય આનંદ ભગવાન આત્મા વસ્તુ છે એ તો આનંદ મૂર્તિ છે એમાં દુઃખ હોય વસ્તુમાં દુઃખ હોય વસ્તુમાં વિકાર હોય વસ્તુ વિપરીત હોય તો વસ્તુ છોડીને બીજળ થઈ જાય સમજાણું કાંઈ એ વસ્તુ ભગવાન આત્મા જેમાં આનંદ જ્ઞાન દર્શન આનંદ વસેલા છે એને વસ્તુ કહીએ એવી વસ્તુની લક્ષ્યને દ્રષ્ટિ વિના અનાદિકાળથી શરીર વાણી માં પર જગત આખું મારા અને હું એનો એ ભ્રમણા એને દુઃખના ડુંગરે માથા ફોડ્યા છે ને બરાબર સમજાણું કાંઈ હવે આનંદનો ડુંગર ભગવાન છે અતિન્દ્રિય આનંદનો સ્વભાવ એવો આત્મા વસ્તુ કે છે કે જેને ભેદનો અભાવ હોતા અસ્થિ સિદ્ધ કરી હે વિકલ્પો છે હું પુણ્ય કરું છું પાપ કરું છું શરીર મારા હું આવડો ને એટલો અંશ ને એવા બધા ભાવો છે ન હોય તો એના સ્થાનમાં એના અભાવ સ્વભાવ રૂપ આનંદનું વેદન જોઈએ બરાબર વેદન એ પર્યાયનું છે કે ઠેકાવનું વેદન નથી સમજાણું કાંઈ પ્રભુ હા કે છે ભેદનો અભાવ હોતા અભાવ કરતા હોતા થઈ જાય આ બાજુ થાય છે ભેદનો અભાવ થઈ જાય એમ સમજ કરે ભેદનો અભાવ કરતા સમજાણું કાંઈ ભેદનો અભાવ કરતા એ સમજ નથી લીધો ભેદ અભાવ એ સતી
કામ તો અનંત પુરુષાર્થ છે ત્યાં બરાબર એ કઈ સમજાણું કાંઈ પ્રભુ ભૂપાબાઈના રાજ નથી ને અરે ભગવાન આત્મા જેના ઘરમાં અતિન્દ્રિય સુખનો સાગર પોતે છે એના સુખના સ્વાદ આગળ આખી દુનિયા સજા મંદરા ને કૂતરા જેવા ગંધ લાગે એ જ અજ્ઞાનમાં એને પ્રીતિના રમકડા થયા બધા આ હારું શરીર હારું નાયડી હારી છોકરા હારા પૈસા હારા આ બધા હારા તું ખરો કે નહીં એમાં તું હારો એક નહીં એક હારો નહીં બીજા બધા હારા જ્ઞાનીને એ બધા હારાના જે વિકલ્પો છે એનો અભાવ કરે થાય છે બરાબર હા સમજાણું કાંઈ પ્રભુ નાસ્તિક કઈ ને નાસ્તિક વેદની નાસ્તી થતા હોતા આ તો કઈક કથા નથી વાર્તા નથી આ તો આત્માની ભાગવત કથા છે બરાબર કથા કરી પણ આત્માની ભાગવત કથા બરાબર એટલે એનાથી એક એક શબ્દોમાં રસ ભર્યો હોય છે પ્રભુ સમજાણું કાંઈ પ્રભુ હા અરે એની જિંદગીમાં કોઈ દી આ મેળો મનુષ્યનો ભાવ શ્રીમદે કહ્યું છે તો એ અરે ભવચક્રનો આંટો નહીં કે કર્યો હા એવું નહીં કરુણાથી કે છો સમજાણું કાંઈ પ્રભુ તો એ અરે ભવચક્રનો આંટો નહીં કે કર્યો એક આંટો ટળ્યો તો બધું બધા ટળ્યા સમજાણું કાંઈ પ્રભુ ફેર ખુલ્લું ફરે છે ને માણસ આમ એને એક વાર આમ સમજી જાય આમ ફેર ફદુડી કરતા કરતા ઉભો રહેવા જાય પડે પડી જ જાય ઉભો નહીં શકે એક આમ ગુલાટ મારી જાય આમ ફરતો એમને આમ એક ગુલાટ મારે ઉભો થઈ જાય એમ અનાદિનો પુણ્ય ને પાપ ને શરીર ને વિકલ્પ ને પર્યાયનો દ્રષ્ટિને લઈ 84 ચક્રાવે ચડ્યો છે પ્રાણી ગાણીમાં પીલાય છે એને એક વાર કહે છે કે આવો મનુષ્ય મળ્યો તને ભોગનો એક આંટો તો થાય પ્રભુ બરાબર ગુલામ તો ખા ભાઈ તારા મનુષ્ય દેહમાં કરવાના કાળ તો આ છે બરાબર અમે આનું કાંઈ પ્રભુ પણ આકડું લાગે ને એટલે પછી બિચારા વ્રત ને તપ ને અપવા ને પૂજા ને ભક્તિ ને રાત્રે સડાવી દીધા હોય વચ્ચે અશુભ થી બચવા પણ એ કઈ મૂળ ચીજ નથી બરાબર હા એ તો ભેદ છે ભેદ એનો તો ભાવ કરવો છે હે હા 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 સમજાણું કાંઈ પ્રભુ ભેદનો અભાવ હોતા પર્યાય છે એમ સિદ્ધ કરી વિકલ્પો છે એમ સિદ્ધ કર્યા ભેદ છે ભેદમાં એ પણ પર્યાયમાં એમ સિદ્ધ કરી એનો અભાવ હોતા એટલે એના તરફની દ્રષ્ટિ છોડતા આ પ્રત્યક્ષ પણ બતાવે છે અનુત્તમ યોગ ભક્તિ હા 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 ભગવાન આત્મા જ્ઞાનાનંદ મૂર્તિ પ્રભુ એના આશ્રયે જે થતી નિર્મળ દશા શુદ્ધ દશા પુણ્ય ને પાપના રાગ વિનાની એટલે વિકલ્પ વિનાની એટલે નિર્વિકલ્પ દશા બરાબર હા હા
હનુમાનજી પ્રત્યક્ષ એમ કે છે. જેને મનને રાગનો સંબંધ નથી એનો તો ભાવ કયો? બરાબર. સમજાણું કાંઈ? પ્રભુ સંબંધ રહ્યો સીધો જ્ઞાનાનંદ હારે. આ અનુત્તમ યોગ ભક્તિ છે પર્યાયા. સમજાણું કાંઈ? પ્રભુ બધા શબ્દો આમાં વાપર્યા પેલા યોગ ને સમાધિ જેટલા લોકો નામ પડ્યા છે ને એ બધા ભાવમાં અહીંયા વાપર્યા છે. બરાબર. યોગીનો યોગ, યોગીની સમાધિ, હવે કઈ પણ સમાધિ આમને ભગવાન આનંદનો ધામ, એમાં અંતર સન્મુખ થવું અને એની શુદ્ધ પરિણતિ નિર્મળ આનંદની ધારા સહિત દશા પ્રગટવી, એને અહીંયા સમાધિ કહે, એને અહીંયા યોગ કહે છે. બરાબર. એને અહીંયા સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર કહે છે. એને અંતર્મુખ આકૃતિની વિતરાગી નિર્વિકલ્પ દશા કહે છે. પ્રભુ એ ધર્મ. બરાબર. સમજાણું કાંઈ? પ્રભુ વિતરાગ માર્ગમાં આ ધર્મ છે. બરાબર. બીજે તો એ છે નહીં. અનુત્તમ યોગ ભક્તિ એના જેવી કોઈ ઉત્તમ નથી. હા, એટલે કે વ્યવહારબાજી આવે એ કઈ ઉત્તમ નથી એમ. બરાબર. સમજાણું કાંઈ? પ્રભુ વચ્ચે વિતરાગતા પૂર્ણ ન હો તો દેવગુરુ શાસ્ત્રની ભક્તિ, વિનય, બહુમાન, વાંચન, મનન, શ્રવણ એ ભાવ આવે. પ્રભુ સમજાય છે? પણ એ ઉત્તમ નથી કઈ. સમજાણું કાંઈ? પ્રભુ અરે એના પોતાના ગુણની દશા કેવી હોય ને ગુણ કેવા હોય. ગુણ જયારે શુદ્ધ છે તેની દશા શુદ્ધ હોય. બરાબર. સમજાણું કાંઈ? પ્રભુ દ્રવ્ય શુદ્ધ, ગુણ શુદ્ધ, એવા શુદ્ધની પરિણતિ અવસ્થા ભેદના ભાવનું લક્ષ છોડી દઈને, ભેદનું લક્ષ છોડી દઈને ત્યાં ટીકાળી ભગવાન ને પરિણામમાં જોડવો, એનો અર્થ કે જે રાગમાં છે એને પરિણામમાં નિર્મળ પ્રગટ કરવી દશા, એનું નામ સમ્યક દર્શન છે. અમે આનું કાંઈ? પ્રભુ દેવગુરુ શાસ્ત્ર ને માનો એ સમ્યક દર્શન. એવું વ્યવહાર કથન તો શ્રદ્ધા આદિ અનંત વાર કર્યા. પ્રભુ સમજાણું કાંઈ? ભવે ભવે જીણ એવું આવે પરમાત્મા પ્રકાશમાં. ભવે ભવે અનંત ભાવમાં સાક્ષાત ત્રિલોકના તીર્થંકર દેવ એની ભક્તિઓ કરી, એની પૂજા કરી અને સમૂહ શરણમાં મણિ રતનમાં દીવા આરતી ઉતારી, એમાં કઈ જોયું? સમજાણું કાંઈ? પ્રભુ એ બધો શુભ ભાવ છે. બરાબર. સર્વશ્રેષ્ઠ ઉચ્ચમ દશા નથી, એ તો હલકી દશા છે. હા, માર્ગ તો એવો છે ભાઈ, શું કરે, મળ્યો નથી અને માણસને એટલે એમ લાગે કે આ તો આ હવે આવું ક્યાંથી નહીં, તારામાંથી. બરાબર. તારું સ્વરૂપ જ એ છે ભાઈ. સમજાણું કાંઈ? પ્રભુ હા, રાજકુમારો જેને ઘરે નીલમણીની લાદીઓ હેઠે એક એક નીલમણી લાદની કરોડો રૂપિયાની કિંમત, એવા તો જેને બંગલા હતા
અપસરાઓ જેવી જેને રાણીઓ હતી એને આ આત્મા જ્યાં જોયો જાણ્યો યોગ વેદનો અભાવ કરીને જ્યાં યોગ ભક્તિ થઈ નિર્મળ દશા નિર્મળાનંદ પ્રભુ એને અવલંબીને નિર્મળ દશા થઈ એને યોગ ભક્તિ કહે છે. બરાબર સમજાણું થાય. ક્યાં યોગી યોગ કરે ને સમાધિ કરે ઓમ 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 હોમવર્ક ને રીચક ને એ બધા રખડવાના રસ્તા છે. હા હા સમજાણું થાય. આ અંતમ યોગ ભક્તિ હોય છે. જોયું બોલા અભાવ હોતા હોય છે. આ ઉત્તમ શાંતિની ભક્તિ અકસાય પરિણામની ભક્તિ અકસાય પરિણામનું ભજન મોક્ષ માર્ગનું ભજન વેદનો અભાવ હોતા હોય છે. બરાબર બહુ કામ કાને પડવું મુશ્કેલ પરમ સત્ય ટંકો ઉત્કીર્ણ. બરાબર બધો પડે તો એને એમ લાગે આવો મારે આ તો ન બની શકે એવું છે. એમ કે બની શકે એવું છે એની અહીં વાત આવે. શું કે છે અભાવ હોતા અનુત્તમ યુગ ભક્તિ હોય છે થાય છે. સમજાણું કાંઈ એની સમજણમાં તો લેખ માર્ગ તો આ છે એ સિવાય બીજો મહારાજ પણ આ જગતની હૂંફું એવી અને ધર્મને નામે ક્રિયાકાંડની હૂંફ મારી નાખે ને આવા વ્રત પહેર્યા ને આવા અપ્પા કર્યા ને મારી નાખે અને દુનિયા વખાણે ઘર આપવાનું વાપરી શકતા ન હોય છઠ્યા. હા ધન ધન ભાઈ પારકા મૂંડવા છે ને ત્યાં ક્યાં એને ભાઈ ભા કરાવી દે છોડીએ એમ કે હા બાપા આપણા અપ્પા જૈન ધર્મના તો નકોરડા ચોવિયારા તો આમ વખાણ કરવા તારે એ ગંજાય એમ હતું. હા આ નકોરડો ઉપવાસ તો હા કે જેમાં વિકલ્પનો અભાવ અને નિર્વિકલ્પ દશા થવી એનું નામ નકોરડો ઉપવાસ. પણ તેથી આમ્યું નતું એ પહેલા તેથી પેલા આમ્યું હતું એને ક્રિયા સમજાવવામાં અનુત્તમ યુગ ભક્તિ હોય છે. હા તેના વળી જો આ યુગ ભક્તિ કન્યા દર્શન જ્ઞાન ને ચારિત્ર એ સુપ્રભાતના કિરણો ઉગ્યા. બરાબર હા 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 સમજાણું કાંઈ. હા વર્ષ બેઠું એ નહીં સિદ્ધ થવાની દશા ને અલ્પકાળ છે. અસંખ્ય સમય જ હોય. કન્યા દર્શન થયા પછી ચારિત્ર ની આયસાત હોય તો અસંખ્ય સમયમાં જ સિદ્ધ થાય. સમજાણું કાંઈ. આમ તો સંજક નું ઉગ્ર આરાધન હોય તો અસંખ્ય સમયમાં જ કેવું જ્ઞાન પામે. બરાબર અરે અનંતકાળ જેના રખડવામાં ગયા એને ટાળીને મુક્તિ લેવામાં એટલો કાળ ન જ હોય. એનાથી અનંતનો ભાગ અસંખ્ય સમય જોઈએ કે છે. આવા યોગ ભક્તિથી તેના વળી યોગીઓને વ્યવહારનો અભાવ થયો. વ્યવહારથી નિશ્ચય થયો એમ ન થયું.
भाव होता हमारे जीवन से गई તેના વળી એટલે કે વ્યવહારના વિકલ્પોનો અભાવ હોતા સ્વભાવને કાંઠે જતા અંતરમાં જતા ઊંડે ઊંડે જતા જે દશા પવિત્ર ને શુદ્ધ નિર્મળ પરણતી અવસ્થા થાય એ મોક્ષનો માર્ગ. બરાબર. એ સુખનો પંથ પ્રગટ્યો એને. જે અનાદિ મિથ્યા શ્રદ્ધા મિથ્યા જ્ઞાન જે દુઃખને પંથ હતો સુખને માર્ગે આવ્યો. હવે બરાબર. માર્ગમાં આવ્યો ને પૂરું થઈ જાય ત્યાં પણ એના વળી સમજાણું કાંઈ એવા શુદ્ધ ઉપયોગની પરણતી વળી યોગીઓને એટલે કે ધર્મીને એટલે કે આત્માના સ્વભાવનું સાધન કરનારને આત્મલબ્ધિ રૂપ એવી જો મુક્તિ જો સુપ્રભાત આવી ગયું સમજાણું કાંઈ આ ચૈતન ભગવાન આત્મા એનો આશ્રય લઈને વ્યવહારનો અભાવ થતા જે નિર્મળ આનંદદાયક દશા પ્રગતિ એને યોગ ભક્તિ કહી, એને ધર્મ કહ્યો, એને મોક્ષનો માર્ગ કહ્યો. એ વળી એવા માર્ગ વળી એવી દશા વળી સમજાય એવું સાદી ભાષામાં. આમાં કઈક બહુ સંસ્કૃત ને વ્યાકરણ ને મોટા પાના ભર્યા હોય તો સમજાય એવું કઈ નથી. આ સમજાવવાનું કાંઈ પ્રભુ કરાયું નતું. સમાન સંકિત જ્ઞાન વિશેષ નો હોય એમાં શું છે? બહારનું જ્ઞાન ઊંડું જ્ઞાન હોય અંદરનું. પોતાનો ભગવાન એને તો પરીક્ષા કરીને નક્કી કરીને જે કહ્યું હોય બનાવ્યું હોય કે નહીં. હરી રાખ્યા એ બધું એમાં આવી ગયું. એનો ભગવાન આત્મા પોતાનો સ્વભાવ એને સ્પર્શો, એને ત્રણ લોકનું જાણવાની પર્યાય પ્રગટ થશે. એને આત્મલબ્ધિ કીધી. દેખો આ લબ્ધિ કે છે ને, આ લબ્ધિ આ થાય ને લબ્ધિ આ થાય ને, એ લબ્ધિ નહીં આ લબ્ધિ. હે કે છે ને આ લબ્ધિ પ્રગટી ને એનાથી આ થાય. હજારો માણસનો રૂપ કરી શકે, 2 લાડવામાં લાખો માણસ જમાડે. ભૂલમાં હું હતું તો વિક્રી દેવો ભવી પણ કરે. સમજાણું કાંઈ દેવ હોય ને અભવી દેવ મોટા 22 આગળ નાખ્યા એ તો બધું બતાવી દે આમ. હા હા 2 લાડવામાં ચક્રવર્તીના રાજને સેનાને જમાડી દીધી. દેવ છે ને કોઈ પ્રકૃતિ છે ને, એમાં આત્મા ક્યાં આવ્યો? એ લબ્ધિ ક્યાં રહી? આ યોગીઓને મારી વાત આવા આત્માના સ્વભાવની એકતા દ્વારા પૂરણ પર્યાય કેવલ જ્ઞાન, કેવલ દર્શન, અનંત આનંદ, અનંત વીર્ય જેવા થતું શાયરા. બરાબર. સુપ્રભાત. આત્મલબ્ધિ રૂપ એવી
આત્માની પ્રાપ્તિ રૂપી જો એ આત્માની પ્રાપ્તિ થઈ કહેવાય. દ્રવ્ય તો પ્રાપ્તિ થઈ હતી દ્રવ્યની, પણ પર્યાયમાં પ્રાપ્તિ પૂરી થઈ ગઈ ત્યારે આત્મલબ્ધિ થઈ ગઈ પૂરી. હા સમજાણું કાંઈ? આ મુક્તિ આના વળી થાય એમ કે છે. બરાબર. કોઈના આશીર્વાદ વળી, કોઈની કૃપા વળી થાય એમ છે. કહેવાર આવે સમજાણું કાંઈ? આના વળી તેના વળી એક જ વાત છે. બરાબર. દ્રવ્ય વસ્તુ ભગવાન આત્મા એની જે શુદ્ધ પરિણતિ શુદ્ધ દશા એ વળી મુક્તિને પામે છે. બરાબર પ્રભુ. વ્યવહારથી નહીં, નિમિત્તથી નહીં, પરની કૃપાથી એમ કે છે. હા અરે એને પોતાની દયા નથી આવી એને. સમજાણું કાંઈ? હવે હું શું છે મારું એક ગામથી બીજે ગામ જાય થોડું ભાતું લઈ જાય ખાવા તાને હું કરશું ખાલી દાબીએ હે એરોપ્લેનમાં મળે છે. એવા માણસ હોય કે એની રસોઈ ખાય નહીં કેટલાક તમારા રસોડાની રસોઈ ખાય નહીં. જો એવા માણસ છે ને એના રસોડું થઈ એનું ખાય હે મદન લાગી પુષ્પનો બાપ રસોઈ એને ઉમેશ કારણ કે આની ક્યાં રસોઈ જમાય તંદુરી કેવી હોય, ઘી કેવું હોય, ક્યાં નાખ્યો, ક્યાં જીવાત કેવી હોય, અંધારે કેવું હોય, અંજવાળે કરતા ધ્યાન ન રાખ્યું જીવાત જીવાત ભેગી એવી બી હોય ક્યાં કીડી મકોડા મરી ગયા ને મોટું ખાતું હોય ને 5,000-2,000 માન જમતો હોય ને એને કોણ ધ્યાન નાખ્યું હોય ચોખામાં અહીંયા મારે નીકળે ચોખામાં હેડું નીકળે ત્યાં ધ્યાન રાખે ક્યાંય રસોડે થોડી હવે કરવા નીકળે તો અમને ત્યાં શું કહેવાય એમની ચોખાની હે રંધેડું નીકળ્યું થઈ અહીંયા તો 1-2 જણાનું હોય પણ 1,000-2,000 નું હોય. જો કાંઈ તમે હવે તારે વાત આવે ને બધી હે હવે હા હું આટલા છોકરા એને જીણીને કર્યા છે કે એમને એમ મીટિંગ તો નહીં એ શું કીડી નીકળે ચોખામાંથી નીકળે દાળમાંથી નીકળે ખોરાક તો ન લઈ શકાય. પ્લેનમાં તો શું હોય દૂધ ગણી હું તો મોટા તો બહુ સમજા એના કાંઈ ન હોય. સારા માણસ નો ખોરાક જ એમાં ખાવાનું માણસ નું કામ છે. આ તો સારા માણસ નો ખોરાક તો આનંદ નો છે એમ કે છે. પેલું બહારની વાત હતી ગુડીને ગીને જવું હોય કેવું જ્ઞાનમાં સમજાવું કાંઈ પ્રભુ એને આવા ધર્માત્માને આવા ધર્મની દ્વારા છે ને એ બધી યુગ્યું ને ધર્માત્મા ને આ ધર્મની આવી પર્યાય દ્વારા એને આત્મલબ્ધિ રૂપ પર્યાય પ્રગટ થાય એને મુક્તિ થાય છે. માર્ગ આવ્યો, માર્ગ નો કરતા આવ્યો, માર્ગ નું ફળ આવ્યું, વ્યવહાર નો ભાવ વસ્તુ નાનો છે.
એવી તે મુક્તિ એમ પાછું ભાઈ અમારે પડી જશે તે એટલે પ્રસિદ્ધ એમ નથી ક્યાં શબ્દ પ્રસિદ્ધ મુક્તિ એમ કયા એને સા મુક્તિ પણ તેનો અર્થ પ્રસિદ્ધ કેમ છે એમ તે મુક્તિ એમ સિદ્ધ મારે ને સિદ્ધ મારે પ્રસિદ્ધ આવે છે સિદ્ધ તો પ્રસિદ્ધ છે વિશુદ્ધ પ્રસિદ્ધ સમૂહ હા એ સિદ્ધ તો પ્રસિદ્ધ છે આવી સિદ્ધ દશા એ તો જગતમાં પ્રસિદ્ધ છે અનાદિ છે એ કઈ અવ્યક્ત ન પ્રસિદ્ધ એવી આત્માની મુક્તિ પ્રસિદ્ધિ આવા પ્રાણીને થાય વ્યવહારના કરતાને વ્યવહારના આશ્રય વાળાને થતી નિમિત્તના અવલંબન વાળાને થતી નથી એમ કે છે તીર્થંકર પોતે કે છે મને અવલંબે તારી મુક્તિ નહીં થાય પર દવાઓ દુગઈ સ્વદવાઓ સુગઈ પરધર્મને આશ્રય તો દુર્ગતિના પરિણામ ઉત્પન્ન થાય દુર્ગતિ એટલે મુક્તિના નહીં એમ ચાર ગતિ એને દુર્ગતિ કહે છે શ્રીમદમાનું આવ્યું આપણે કાંઈ બતાવ્યું નહીં સ્વદ્રવની રક્ષતા રક્ષક ત્વરાથી કરો સ્વદ્રવની રક્ષતા ત્વરાથી કરો સ્વદ્રવની ધારકતા ત્વરાથી છોડો એમાં ઈ આવ્યું છે એ તો લોકો હસ કરતા આવડે નહીં ને સ્વદ્રવની રક્ષતા ત્વરાથી કરો સ્વદ્રવના વ્યાપક ત્વરાથી થાવ સ્વધર્મમાં વ્યાપક થાવ પરધર્મને છોડ બરાબર તીર્થંકર પોતે કે છે મને છોડ મારી સામું જો હું છોડ વસ્તુ સ્થિતિ હોય એમ કે બીજી કે પરધર્મનો ગ્રાહક ફરાથી છોડ પરધર્મને પકડવું છોડી દે સ્વધર્મ નો આશ્રય નહીં થાય ત્યાં સુધી સમજાવું કઈ સ્વધર્મ નો રક્ષક રમક સ્વરાથી થા સ્વધર્મ નો ગ્રાહક સ્વરાથી થા ત્યારે બતાવ્યું તો કેમ સંતની વાણી સ્વધર્મની રક્ષતા ઉપર લક્ષ દે સ્વધર્મની રક્ષક વર્ષ બે ત્રણ સમજાણું કાંઈ અમદાવાદમાં આવ્યું છું એવું શું કહી સ્વધર્મ નું રક્ષતા ઉપર લખ દે મારું રક્ષણ કેમ થાય એ બેરાનું કોઈ રક્ષણ કોણ કરે બરાબર ભગવાન ક્યાં રક્ષણ કરવા દે આવે એવા છે એ તો પીડ્યા આનંદમાં સ્વધર્મની ધારકતા પરધર્મની ધારણા છોડ કરવાથી રહેવાનો ભાવ પરધર્મનો રમણતા પરધર્મની રમણતા પરધર્મના લક્ષ્ય થતા વિકલ્પની રમણતા ધરાથી છોડ પરધર્મની ગ્રાહકતા ધરાથી આ તે પ્રસિદ્ધ એને મુક્તિ થાય 138 139 વિવર્ય અવિનિવેશન પરિચત્તા જોનં કહ્ય તચેસુ જો ઝુંજય અપાણમ નિયભાવ હવે ધ્રુવ વિપરીત આગ્રહ છોડીને જૈન અભિહિત તત્વો વિશે જો જે જીવ જોડે આત્માને નિજ ભાવ તેનો યોગ છે સમસ્ત ગુણમાં ધરનાર ગંધર્વદેવ ગણ મુનિઓના નાયક સમસ્ત ગુણોના ધરનાર એમ કહ્યું છે એવું નથી છતાં
સમજાણું કાંઈ? જી પ્રભુ. તીર્થંકરના વજીર દિવાન ગંધર ગૌતમ આદિ જી. એને અહીંયા જીન મુનિનાથ કયા છે. સમસ્ત ગુણોના ધરનારા જી. ગણધર દેવ વગેરે જીન મુનિનાથ હોય કહેલા એ જીન મુનિનાથ છે. મુનિના નાથ જીન પોતે છે. એવા જો વિપરીત બન્યું સહિત ઊંધા અભિપ્રાય વિનાનો, જી. ઊંધી શ્રદ્ધા વિનાનો જી પ્રભુ. મુનિઓએ ગંધર્વોએ કહેલા ભાવ હા હા એ બીજે ક્યાંય છે? બધે એકાંત અજ્ઞાનના ગાણા ગાયા છે બધે. જી પ્રભુ. સમજાણું કાંઈ? જી. ગંધર્વ જૈન કથિત તત્વ સમજે ને ગણધરના કહેલા તત્વોમાં વિપરીત અભિનિવેશ રહી જી. એવો જે આત્મભાવ એ પર્યાય યોગ ભક્તિ કહો આત્મભાવ કહો. આ એને આત્મભાવ કહ્યો. જી. એ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર એ આત્મભાવ છે અને વ્યવહાર આદિ છે અનાત્મ ભાવ છે. હા વિગત વાત છે. સમજાણું કાંઈ? જી પ્રભુ. દિગંબર સંતોની કથની ચોખ્ખી સ્પષ્ટ છે. બરાબર. ગરબડ બરબડ કાંઈ હિતમાં ન મળે છે. આત્મભાવ જી. ભગવાન આત્મા જ્ઞાન અને આનંદનો શાંત એનો ભાવ જી. એ પર્યાય છે. બરાબર. તે જ નિશ્ચય પરમ યોગ છે. એમ પાછું જી. એમ નહીં કે આ પણ ધર્મ યોગ ભાવ છે અને બીજો વ્યવહાર પણ યોગ ભાવ છે. છે. આત્મભાવ પુણ્ય પાપના વિકલ્પો એ આત્મભાવ નથી. વ્યવહારનો જે સેવાય ભાવ એ આત્મભાવ નથી, એ તો અનાત્મ ભાવ છે. બરાબર. હા. સમજાણું કાંઈ? જી પ્રભુ. તે જ નિશ્ચય પરમ યોગ છે એમ આમાં કહ્યું છે. બરાબર. કુંકુંદાચાર દેવ ભગવાનની સમીપે ગઈને આ શાસ્ત્રોમાં આ ભગવાન કે છે જી પ્રભુ. ગંધર્વોએ કહેલા તત્વો એનાથી વિપરીત અભિપ્રાયનો અભાવ એવો જે આત્મભાવ, વિપરીત અભિપ્રાયનો અભાવ ને અવિપરીત ભાવનો સદભાવ જી પ્રભુ. એને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર બરાબર. સ્વભાવને હાથથી પ્રગટેલી દશા તે આત્મભાવ તે જ એક જ બરાબર. નિશ્ચય પરમયોગ છે. આ તો ધર્મની દશાની અવસ્થા આ એક જ છે. બરાબર પ્રભુ. ધર્મની બે દશા નથી. જી. પુણ્ય પણ એક ધર્મ છે અને આ પણ એક ધર્મ છે છે ને. એમ નથી. બરાબર. અન સમયના તીર્થનાથે કહેલા જૈન દર્શન સિવાય અન દર્શનના તીર્થ પ્રવર્તકે કહેલા વિપરીત પદાર્થમાં અભિનિવેશ દરાગ્રહથી વિપરીત અભિનિવેશ છે. જી. ખુલાસો કર્યો. બોલો વિપરીત અભિનિવેશ હતો ને. સર્વજ્ઞ પરમાત્માના સંતોએ કહેલા જી પ્રભુ. તત્વો સિવાય અજ્ઞાનીએ કહેલા તત્વો સમજાણું કાંઈ? જી પ્રભુ. એક જ આત્મા છે, સર્વવ્યાપક જ છે, ક્ષણિક જ છે, કુટસ્થ છે, અંગૂઠા જેટલો છે. એવા ઘણા પ્રકાર છે ને. હે આવે છે ને. એ આવે છે. સમજાણું? જી પ્રભુ. એવા એવા ઘણા પ્રકાર છે. એવા કહેનારા જગતમાં બધા અજ્ઞાનીઓ એ કલ્પનાથી જગતને
જોડી દીધા છે. બરાબર. હા. પરમાત્માના કહેલા તત્વો સિવાય સર્વજ્ઞ પરમાત્મા જેને આ આત્મામાં સર્વજ્ઞ સ્વભાવ પડેલો છે એની શક્તિ પ્રત્યેક તત્વ શક્તિ વાળું હોય છે. શક્તિ વિનાનું તત્વ હોઈ શકે તો આ આત્માની શક્તિ ભગવાન આત્મા આ દેહના રજકમથી જુદો, પુણ્યપાપના વિકલ્પો રાગથી પણ એ જુદો અને એની શક્તિથી અભેદ. એની સર્વજ્ઞ શક્તિના આનંદ એનાથી અભેદ એવા આત્માને જેને જાણ્યો અને સર્વજ્ઞપણું પ્રગટ કર્યું એમણે કહેલા તત્વો સર્વજ્ઞ ભગવાન જેની એક સમયમાં સેકન્ડના આસંગ ભાગમાં જેને ત્રણ કાળ ત્રણ લોક જાણવામાં આવ્યા એવી જે શક્તિ હતી એને પ્રગટ કરી. એને કહેલા તત્વો, એને કહેનારા સંતો, એના તત્વોની અંદર શ્રદ્ધા કરવી તો એમણે કહ્યું કે ભગવાન આત્મા પૂર્ણ આનંદ છે. એ આત્મ તત્વ એ પૂર્ણ આનંદ છે. એમાં પુણ્ય ને પાપની લાગણી ઉઠે છે પણ એનામાં નથી. કર્મ ને શરીર આદિ આ જળ આ તો માટી છે, એમાં નથી. આ તો માટી પર વસ્તુ છે પણ એમાં દયા દાન વ્રત ભક્તિ કામ ક્રોધના વૃત્તિઓ ઉઠે છે. એ ક્ષણિક વિકારી ઉપાધિ મલિન ભાવ છે. એના વિનાનો જે ભગવાન આત્મા અંદર એની દ્રષ્ટિ કરવી, એનો પકડ કરવો, એની સંભાળ કરવી, એની રક્ષા કરવી, એમાં વ્યાપવું, એનું નામ ધર્મની દશા કહેવામાં આવે છે. એનું નામ સુપ્રભાત. આ એનું નામ વરો બેઠું કહેવાય. કારણ કે આવા તો અનંતવાર બેઠા ગયા દરબાર. આ સુપ્રભાત કે જ્યાં અંદર જાગ્યો ભગવાન ચૈતન્ય ચમત્કારી પ્રભુ આત્મા રાજને દ્વેષના વિકારની રૂચિ છોડી સચ્ચિદાનંદ પ્રભુ આત્મા છે. તો સત 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 શાશ્વત છે. એ જ્ઞાન ને આનંદનો ભંડાર છે. એની અંતરદ્રષ્ટિ પડતા વિકાર અને રૂચિ છોડતા જે દશા પ્રગટ થાય એને સમ્યક જ્ઞાનના કિરણો, એને સુપ્રભાત કહે છે. એને વરો બેઠું, બાકી બીજાને ઘરે હેઠું નથી કોઈ. સમજાય છે કાંઈ? એવા ભાવને અંદરમાંથી પ્રગટ કરવા એવું આત્મભાવ તે ધર્મ છે. આ તો મારી નાખ્યા બહારના ધૂળના ધમાના 5-10 લાખ રૂપિયા હોય ને જ્યાં આબરું બાબરું હોય ત્યાં મરી ગયું બિચારો. ત્યાં બોલો મંગલ બિરાજે છે. આનંદ આનંદ ને આનંદ જ્ઞાનનો ધણી, એનો અનાદર, પોતાની જાતનો અનાદર, અને કદાચ છે એની જાત નથી એનો આદર. સમજાયું કાંઈ? આ એ કે છે કે કદાચનો આદર છોડીને તારી જાતનો આદર કરે. અંદર ચૈતાનંદ આત્મ તત્વ ભગવાન એની આદર દ્રષ્ટિ થતા અંતરમાં જે નિર્મળ દશા થાય એને અહીં સુપ્રભાત, એને વર બેઠું, એને ધર્મ દશા અને એના ફળમાં મુક્તિ થાય તેને કારણ મુક્તિનું કહેવામાં આવે છે.